નમસ્કાર મિત્રો, હું નિમેશ પટેલ। આજે આપણે ધોરણ 6માં ગણિતના સેમ 2ના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીશું। આ રીતના આપણે પહેલાં ધોરણ 6, એના પછી ધોરણ 7, પછી ધોરણ 8 એમ ત્રણેય ધોરણના ગણિત અને વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીશું। એમાં ભાગ 1, એમાં 1 ગુણના પ્રશ્નો અને ખાલી જગ્યાની ચર્ચા કરીશું। પછી 2 ગુણના પ્રશ્નો, એના પછી 3 ગુણના પ્રશ્નો અને પછી મોટા પ્રશ્નોની ચર્ચા કરીશું। તો ચલો શરૂઆતમાં આપણે 1 ગુણના પ્રશ્નો અને ખાલી જગ્યાઓની ચર્ચા કરીએ। તો જોઈએ દાખલા 1 ગુણની ખાલી જગ્યાઓ તથા પ્રશ્નો। 1, 3/4માં અંશ ખાલી જગ્યા અને છેદ ખાલી જગ્યા છે। પહેલી ખાલી જગ્યા આપેલી છે અપૂર્ણાંકની, જેમાં 3/4 આપેલા છે। તો અંશ કયો અને છેદ કયો એ આપણે લખવાનો છે। તો જુઓ, અંશ એટલે ઉપર જે આપેલી હોય સંખ્યા એને કહેવાય અંશ, એટલે અંશ બનશે 3/4 અથવા 3/4 અંશ 3 અને છેદ બનશે 4। ઉપર જે સંખ્યા આપેલી હોય એને અંશ કહીશું અને નીચે જે આપેલી હોય એને છેદ કહીશું। ચાલો બીજું, 8 કલાક દિવસનો કેટલામો ભાગ છે? દિવસના ટોટલ કલાક કેટલા? તો 24 કલાક। એમાંથી 8 કલાક એ કેટલામો ભાગ થાય? તો ચાલો જે કલાક આપેલા હોય તે ઉપર લખવા। 8 કલાક એટલે 8 લખીશું ઉપર, ટોટલ જે સમય હોય દિવસનો એ લખીશું નીચે। તો ટોટલ કલાક કેટલા? 24। ચલો આના ભાગ પાડીશું। 4 દુ 8 અને 12 દુ 24, 2 2 કેન્સલ। ચલો હજી ભાગ પાડીશું। 4 એકા 4, 4 તરી 12, 4 4 કેન્સલ એટલે 1/3। આ શું મળ્યો? આપણો જવાબ। જો દિવસના 3 સરખા ભાગ પાડીશું, દિવસના 3 સરખા ભાગ પાડીશું તો એમાંથી 8 કલાક એટલે 1 ભાગ મળશે। એટલે 8 કલાક એ દિવસનો કેટલામો ભાગ? તો ત્રીજો ભાગ થશે। કયો ભાગ? નીચે જે જવાબ આવશે એ ત્રીજો ભાગ થશે। ડાયરેક્ટ શોધવા હોય તો તમે આ રીતના કરી શકો, 24/8 એટલે 8 તરી 24, એટલે 8 કલાક એ દિવસનો કેટલામો ભાગ થાય? ત્રીજો ભાગ થશે। ચલો 40 મિનિટ એ કલાકનો કેટલામો ભાગ થાય? તો જે સમય અથવા જે મિનિટ આપેલી હોય તેને ઉપર લખીશું અને કુલ મિનિટ એ નીચે લખીશું। એટલે 40 મિનિટ એ 40 લખીશું ઉપર અને નીચે 1 કલાકનો કેટલામો ભાગ થાય? તો 1 કલાક એટલે 60 મિનિટ એ આવશે નીચે। ચલો 0 0 કેન્સલ, ઉપર 4 એટલે 2 દુ 4, નીચે 6 એટલે 2 તરી 6, આ 2 2 કેન્સલ તો શું આવશે? 2/3। તો 40 મિનિટ એ કલાકનો કેટલામો ભાગ થાય? તો 2/3મો ભાગ થાય, એટલે 2/3 ભાગ થાય। ચલો આગળ, અહીં આગળ 8 આકૃતિઓ આપેલી છે, જેમાં નીચેના 4 ગોળ એમાં ચોકડી આપેલી છે એટલે એક્સ દર્શાવેલો છે। તો આપેલ આકૃતિમાં એક્સનો અપૂર્ણાંક દર્શાવો। અપૂર્ણાંક એટલે શું? તો જેને અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય તો એને અપૂર્ણાંક કહે છે। તો અહીં આગળ એક્સ, જે આગળ નીચેની 4 આકૃતિમાં એક્સ આપેલો છે એને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવાનું છે। તો પહેલાં જે ટોટલ આકૃતિ આપી હોય એની સંખ્યા ગણીશું। ટોટલ આકૃતિ કેટલી? 4 અને 4 8, તો નીચે લખીશું 8। ટોટલ સંખ્યા એ હંમેશા અપૂર્ણાંકમાં નીચે આવશે। ઉપર શું આવશે? એક્સ વાળી સંખ્યા, તો 1 2 3 4, તો ઉપર આવશે 4। તો જુઓ ટોટલ આકૃતિઓ કેટલી? 8, તો એ 8 આવશે નીચે અને ઉપર એક્સ વાળી આકૃતિ એટલે આવશે 4, તો 4 આવશે ઉપર, એટલે શું જવાબ આવશે? 4/8। ચલો 5, સંખ્યા રેખા પર 1/2 કઈ બે સંખ્યા વચ્ચે આવશે? હવે જુઓ 1/2 એટલે એનો અર્થ થશે 0.5। 1/2 એટલે અડધી સંખ્યા એટલે 0.5। 0.5 એ કઈ સંખ્યા વચ્ચે આવશે? તો 0 કરતો મોટી સંખ્યા, જ્યારે 1 કરતો નાની સંખ્યા, તો 0 અને 1ની વચ્ચે આવશે। આ 1/2 એટલે 0.5 થશે, જે 0 અને 1, 0 અને 1ની વચ્ચે 1/2 આવશે। ચલો 6, જે અપૂર્ણાંકમાં અંશ નાનો છેદ મોટો તેવા અપૂર્ણાંકને ખાલી જગ્યા કહે છે। તો જે અપૂર્ણાંકમાં અંશ નાનો હોય અને છેદ મોટો હોય તો એને શુદ્ધ અપૂર્ણાંક કહે છે। કયો અપૂર્ણાંક? શુદ્ધ અપૂર્ણાંક। ચલો નીચે બીજી, જે અપૂર્ણાંકમાં અંશ મોટો છેદ નાનો હોય તો તેને અશુદ્ધ અપૂર્ણાંક કહે છે। અશુદ્ધ અપૂર્ણાંક। હવે નીચે એનું ઉદાહરણ લખીએ। શુદ્ધ અપૂર્ણાંક એટલે શું? જેનો અંશ નાનો હોય અને છેદ મોટો હોય, એટલે આ રીતના હોય 2/3। તો આ અપૂર્ણાંક શું કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક।
બીજી રીતને જોવા જઈએ તો ટેસ્ટ હોય એમાંથી 3માંથી 2 આવી શકે. 3 માર્ક્સનો ટેસ્ટ હોય તો 3માંથી 2 આવે એટલે શું કહેવાય? આ એક શુદ્ધ માર્ક્સ, સાચા માર્ક્સ તરીકે ઓળખાય. પણ આ રીતના આપેલું હોય તો 3/2, 2માંથી 3 આવી શકે નહીં એટલે આ શું કહેવાય? આ અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. જ્યારે આ એ શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. જેનો અંશ નાનો છેદ મોટો હોય તે શુદ્ધ અપૂર્ણાંક, અંશ મોટો છેદ નાનો હોય અશુદ્ધ અપૂર્ણાંક. શુદ્ધ અપૂર્ણાંક જણાવો. 3/2 અને 2/3. આમાંથી શુદ્ધ અપૂર્ણાંક જેનો અંશ નાનો હોય છેદ મોટો હોય તો એને કહેવાય શુદ્ધ અપૂર્ણાંક. જેનો અંશ નાનો અને છેદ મોટો તો આને શું કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક કહે છે. અહીં આગળ પણ અંશ નાનો અને છેદ મોટો એટલે આ પણ શુદ્ધ અપૂર્ણાંક છે. ખાલી આ એક અશુદ્ધ અપૂર્ણાંક છે જેનો અંશ મોટો અને છેદ નાનો આપેલો છે. ચલો આગળ દાખલા નંબર 9. આપેલ અપૂર્ણાંકોને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો. જે અશુદ્ધ અપૂર્ણાંક હોય, આ રીતના અશુદ્ધ અપૂર્ણાંક આપેલા હોય એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાય. કઈ રીતના ફેરવી શકાય? તો ભાગાકાર કરીશું. 3/2. આ 3/2 આ એક અશુદ્ધ અપૂર્ણાંક આપેલો છે તો અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાય. ચલો 2 × 2 તો 3માંથી 2 જાય એટલે 1. 2 × 2 3માંથી 2 જાય એટલે 1. હવે અહીં આગળ આ ભાગફળ ઉપર આવશે 1 એ ભાગફળ. આ કહેવાશે ભાજ્ય. આવશે ભાજ્ય, ઉપર આવશે ભાગફળ અને નીચે આવશે શેષ. તો ચલો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો કઈ રીતના લખી શકાય આને? તો નીચે જે સંખ્યા આવશે શેષ એ ઉપર લખાશે. તો અહીં આગળ 1 આવશે એ ઉપર. આગળ જે આવશે એ લખાય ભાગફળ. તો આ ભાગફળ આવશે અહીં આગળ. અને નીચે ભાજ્ય. તો ભાજ્ય કેટલા? 2. તો નીચે 2 આવશે. તો 3/2 એ અશુદ્ધ અપૂર્ણાંક છે જેને મિશ્ર અપૂર્ણાંકમાં કઈ રીતના દર્શાવાય? તો 1 પૂર્ણાંક 1/2. હવે આ રીતના એને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવી શકાય. તો જુઓ અહીં આગળ શું આવ્યું? તો એ આવશે ભાજ્ય, ઉપર ભાગ શેષ અને આગળ આવશે ભાગફળ. તો એક સૂત્ર યાદ રાખવું. કયું બનશે? તો આગળ આવશે ભાગફળ, ઉપર શેષ અને નીચે ભાજ્ય. તો ચલો એ રીતના અહીં આગળ દર્શાવીએ. 17/4. તો 17/4. 4 તરી 12, 4 ચોક 16. એક શેષ વધશે. તો જુઓ ભાજ્ય એમ નીચે લખવું. ભાજ્ય એટલે 4. તો 4 એ નીચે. અહીં આગળ 4 તો 4 એમના એમ આવશે નીચે. એના પછી બાજુમાં આવશે ભાગફળ. તો ભાગફળ કેટલું? 4. તો અહીં આગળ લખ્યું 4. શેષ તો 1. તો શેષ આવશે ઉપર. તો 17/4 એનો મિશ્ર અપૂર્ણાંક શું થશે? 4/1/4. હવે જુઓ આ રીતના ભાગાકાર કર્યા વગર ડાયરેક્ટ લખવું હોય તો કઈ રીતના લખી શકાય? તો અહીં આગળ 5 ઉપર આપેલા છે 25. તો નીચેની સંખ્યા જે હોય છેદ એ એમના એમ લખવો. તો છેદ પહેલાં એમના એમ લખીએ એટલે અહીં આગળ આવશે 5. હવે 5નો ઘડિયો બોલવાનો 25 સુધી. તો 5 × 5 = 25. એના પછી 2 વધશે 26 અને 27 એ શેષ કહેવાય. શેષ લખવાની ઉપર. તો 5 × 5 = 25 વત્તા ઉપરની 2 શેષ એટલે શું આવશે? 27. તો જુઓ 5 × 5 = 25 અને ઉપરના 2 એટલે 26, 27, 27/5. ચલો બાજુમાં અહીં આગળ 2નો ઘડિયો બોલીશું 13 સુધી. તો 2 × 6 = 12. 1 વધશે તો 2 × 6 = 12 અને 1 વધે એ એક શેષ આવશે ઉપર. તો જવાબ શું બનશે? 6.1/3. 6 દુ 12, 12 ને 1 13/2. ચલો આગળ 9નો ઘડિયો બોલીશું 35 સુધી. 9 × 9 = 9 દુ 18, 9 તરી 27, 9 ચોક 36. તો 9 ચોક 36 એ વધી જશે. અહીં આગળ કેટલા સુધી બોલવાનું? 35 સુધી. તો 9 તરી કેટલા આવશે? 9 તરી 27. પછી કેટલા વધશે? 28, 29, 30, 31, 32, 33, 34. 8 વધશે એ 8 આવશે ઉપર. એટલે કઈ રીતના વંચાય? 3.8/9. ચલો ફરીથી જોઈએ. 9 તરી 27, 27 વત્તા 3 એટલે 30 અને બીજા 5 એટલે 35. એટલે 3.8/9 આ મિશ્ર અપૂર્ણાંક બનશે. હવે અહીં આગળ મિશ્ર અપૂર્ણાંકોને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો. અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાય અને મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી શકાય. તો કઈ રીતના ફેરવશું? તો નીચે આ બે સંખ્યાઓ હોય એનો ગુણાકાર કરીશું.
4 દુ 8 ઉપરની 3 ઉમેરીશું 8 પછી 9 10 11 તો 11/4 ચલો આગળ આ બે સંખ્યાઓનો કરીશું ગુણાકાર એટલે 6 તરી 18 એમાં 4 ઉમેરીશું એટલે 19 20 21 22 તો 22 છેદમાં આવશે 3 હવે અહીં આગળ તમે જુઓ જે અશુદ્ધમાંથી મિશ્રમાં ફેવરી સંખ્યા એ મિશ્રમાંથી અશુદ્ધમાં ફેરવવાનો ટ્રાય કરો 5 × 5 એટલે 25 વત્તા 2 એટલે 27/5 તો 27/5 નીચે છેદ હોય એ એમના એમ રાખવાનો ચલો અહીં આગળ જુઓ 9 તરી 27 વત્તા 8 એટલે 35/9 ચલો ઉપર 2 છક 12 12 ને 1 એટલે 13/2 તો થઈ ગયા 13/2 આગળ ચોગું 16 અને એક ઉપર એટલે 17/4 તો 17/4 ચલો હવે અહીં આગળ 7 9 63 63 ને એક ઉપર એટલે 64/9 આ બે સંખ્યાઓનો ગુણાકાર કરવાનો 7 9 63 ઉપરની સંખ્યા એમાં સરવાળો કરવાનો એટલે 63 વત્તા 1 એટલે 64/9 હોય એ એમના એમ લખવા ચલો અહીં આગળ આ મિશ્ર પૂર્ણાંક આપેલું છે તો આ બે સંખ્યાનો કરીશું ગુણાકાર એટલે 5 7 35 અને એમાં આ +3 એટલે 36 37 38 તો 38 એના છેદમાં આવશે 7 આ 5 7 35 પછી 36 37 38 એટલે 38 અને છેદની સંખ્યા એમના એમ એટલે 38/7 તો અહીં આગળ ખાલી જગ્યાઓને એક ગુણમાં દાખલો પૂછાય એવા દાખલાની ચર્ચા કરી હવે બાકીનું આપણે ભાગ 2માં ચર્ચા કરીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત.